મની કંટ્રોલના એક એક્સક્લુઝિવ સમાચાર પર નજર કરવી છે। સ્પ્રિંગ એનર્જીને ખરીદવાની રેસમાં સૌથી આગળ એબી ગ્રુપ છે। 1.7 બિલિયન ડોલરની અંદર આ ડીલ થઈ શકે છે। મની કંટ્રોલના એક્સક્લુઝિવ સમાચારમાં શું વધુ વિગત છે એની માહિતી લઈએ સહયોગી ચાંદની શુક્લા પાસેથી। જી ચાંદની, જણાવો ખાસ કરીને શું એક્સક્લુઝિવ સમાચાર મની કંટ્રોલના રિપોર્ટમાં? સ્પ્રિંગ એનર્જી ખરીદશે એબી ગ્રુપ। તો સ્પ્રિંગ એનર્જીને અહીંયાથી ખરીદવા માટેની રેસમાં એબી ગ્રુપ સૌથી આગળ છે। શેલ પીએલસીની રિન્યુએબલ કંપની છે સ્પ્રિંગ એનર્જી, કે જેને 1.7 બિલિયન ડોલરના વેલ્યુએશન પર આ ડીલ થવાની શક્યતા છે। તો આ સિવાય કેકેઆર, એક્ટિસ, એનઆઈઆઈએફ અને ટેમાસેક જે કન્સોર્શિયમ છે એ પણ આ રેસમાં ખાસ કરીને આગળ રહેતા દેખાડી રહ્યા છે, પરંતુ એબી ગ્રુપ આને લીડ કરી રહ્યું છે। એબી ગ્રુપને 10 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાનું એક લક્ષ્યાંક પણ બનતું જોઈ રહ્યા છે। આ ગ્રુપનું એક ટાર્ગેટ છે અહીંયાથી, અને ગ્રાસિમ માટે પણ મહત્વનું, એટલા માટે આપણે સવારથી એ પણ ચર્ચા કરી છે કે ગ્રાસિમ અંતર્ગત એબી ગ્રુપ જે છે પોતાનો રિન્યુએબલ એનર્જી કારોબાર ચલાવે છે। હવે એ સમજીએ કે એબી ગ્રુપનું ગ્રીન એનર્જી પુશ જે છે એ કઈ રીતના અને કેટલા એક્ટિવ એમાં બિઝનેસને લઈને કંપની છે। તો એબી ગ્રુપનો રિન્યુએબલ પોર્ટફોલિયો 4.3 ગીગાવોટનો છે, જેમાં 10 રાજ્યોમાં કંપનીનો રિન્યુએબલ પોર્ટફોલિયો છે। સોલાર, હાઇબ્રિડ અને ફ્લોટિંગ સોલાર પોર્ટફોલિયો કંપનીનો છે એબી ગ્રુપનો। હવે એબી રિન્યુએબલમાં બ્લેકરોક જીઆઈપીનું 3000 કરોડનું રોકાણ પણ છે ડિસેમ્બરમાં। અને વાત કરીએ 2025ની, તો અહીંયા ખાસ કરીને કંપનીએ એક મોટું રોકાણ પણ કર્યું હતું, અને એબી રિન્યુએબલની એન્ટરપ્રાઇઝ વેલ્યુ અગર જોઈએ તો 14,600 કરોડની છે। એટલે આ ગ્રુપની, એબી ગ્રુપની વાત કરી, પરંતુ સ્પ્રિંગ એનર્જીનો કારોબાર, એનું બિઝનેસ મોડલ્સ કઈ રીતે છે? તો શેલ દ્વારા એક્ટિસથી 1.55 બિલિયન ડોલરમાં સ્પ્રિંગ ખરીદવામાં આવી હતી, અને સ્પ્રિંગ એનર્જીનો સોલાર, વિન્ડ અને સાથે હાઇબ્રિડ પોર્ટફોલિયો છે। ક્યાં છે એમનું એક્સપેન્શન? તો ગુજરાત છે, રાજસ્થાન, એમપી, તામિલનાડુ અને કર્ણાટકમાં કંપનીના પ્લાન્ટ્સ છે। સ્પ્રિંગ એનર્જીની કુલ કોન્ટ્રાક્ટ ક્ષમતા જે છે 5026.53 મેગાવોટની છે, અને કંપનીની ઓપરેશનલ કેપેસિટી જોઈએ તો 2348 મેગાવોટની બનતી જોઈ રહ્યા છે। એટલે ઘણા મહત્વના જે એક સમાચાર, જે અપડેટ આવતી જોઈ રહ્યા છે એબી ગ્રુપ માટે, અને ખાસ કરીને એક ગ્રાસિમ માટે પણ એક ફોકસ રહેતું અને મહત્વનું ઘણું અપડેટ જોઈ રહ્યા છે। જી ચાંદની, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। તો જુઓ, એબી ગ્રુપ